તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા પાર્ટ 2 માં। અને આપણે પાર્ટ 1 પણ અપલોડ કરેલો છે। એમાં આપણે આંશા કઈ રીતના હોય ને કેવા હોય એ આપણે તમને બતાવ્યા છે। અને આજે તમને લાઈવ બનાવીને બતાવવાનું છે આંશા કેવા હોય। તો વિડીયોને સેટ સુધી જોજો। વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। ચાલો ફટાફટ આપણે વિડીયોને શરૂ કરીએ। તો હવે મિત્રો આપણે આંશુ બનાવવાનું ચાલુ કરી દીધું છે। તમને બતાવી દઉં જો આપણે આ તો વરતતા જશે ટીજી સમુદ્રી વ્લોગર, એની આપણે લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં। એ પણ એનો વિડીયો શૂટ કરે છે। તો આજે હવે જો આંશુ બનાવે તો કઈ રીતના બનાવે એ આપણે જોવાના છે। તો આ રીતના હરિયો ને એક ઝાર આપણે લીધું છે। તો હવે આપણે તો આંશુ બનાવવા આવડતું નથી, પણ હવે નાનું ભાઈ આપણે બનાવીને શીખવાડીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે આંશુ બનાવવા માટે આમાં જે આના કણું હોય આપણે ભરાવવું પડે। તો હું તમને બતાડું કે એને કેવી રીતના ભરવી। તો કેમેરામેન જરીક બાજુમાં આવી જાઓ। તો સૌથી પહેલા મિત્રો જે આપણો હરિયો હોય એને જો આવી રીતના આમાં કણું ભરાવવાના, અને ક્યાં સુધી ભરાવવાના એ પણ હું તમને કહીશ આગળ, તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આવી રીતના કણું ભરાવવાના, અને આજે મિત્રો તમે કણું જોવો જેને કારી કહે, જે મિત્રો આને ખીલણ આવે, જેવી રીતના મિત્રો આપણે કાપીએ એવી રીતનું પાછું આ હિવાઈ પણ જાય અને આનાથી બની પણ જાય। જો કંઈક આવી રીતનું ભરવાનું હોય। જો આવી રીતનું। તો હવે તમે વિચારતા છે કે આમાં આપણે કેટલાક કણું ભરવાના। તો આપણે જ્યાં સુધી આ છેડે આપણા કણું ન આવી જાય ત્યાં સુધી આપણે ભરવતા રહેવાના, જેમ કે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો। મિત્રો આપણા જે કણું હતા એ આપણે બધા ભરવી લીધા છે, તમે જોઈ રહ્યા છો। અને આપણે કુલ સેટ અહીંયા સુધી આપણે કણું આવતા હતા, જો તમે બંને બાજુ આપણે એટલા કણું ભરવી લીધા છે। તો હવે મિત્રો આપણે હરિયાને બાંધવાનો થશે। તો આપણે બાંધશું કેવી રીતના એ પણ તમને બતાવશું। તો જો આવી રીતના જે આપણે હરિયાના શેડા હોય એને આવી રીતના દબી અને પછી એમાં કોઈ પ્લાસ્ટિક હોય તો પ્લાસ્ટિક લઈ લેવાનું, નકર આપણે કોઈ કાપડ હોય તો કાપડ પણ ચાલે। તો આપણી પાસે આવું પ્લાસ્ટિક છે। તો જો હવે આડી આપણે એને કેવી રીતના બાંધી દઈએ, તો એને આવી રીતનું બંને બાજુ લઈને આપણે વીંટવી દેવાનું। અને તમે વિચારતા છે કે મિત્રો આપણે પ્લાસ્ટિક કેમ લીધું? તો પ્લાસ્ટિક એવી વસ્તુ છે મિત્રો જે ખારું પાણી કે કોઈ હોય તો જે કેટલા દિવસો સુધી હળે નહીં, એટલા માટે આપણે પ્લાસ્ટિક લીધું છે। અને તમે જો આમાં દોરી બાંધો તો દોરી આમાંથી હરીને આપણી છૂટી જાય, ને આ પ્લાસ્ટિક હોય તો તે ઘડીકમાં સડે નહીં, અને આપણો હરિયો પણ જાજો સમય ટકે। તો આવી રીતનું એને ખરાવીને બાંધી દેવાનું ફૂલ ટાઈટ કરીને। તો કંઈક આ રીતનું તો આપણો હરિયો બંધાઈ ગયો છે। તો હવે આપણે એમાં થોડુંક આપણે રેશમ બાંધશું। તો રેશમ આપણી પાસે જો આવી કંઈક રીતનું છે રેશમ, અને આ પણ આપણે ફિશરમેનની દુકાનેથી જ લાવ્યા છે। તો જ્યાં આપણે પ્લાસ્ટિક વીટ્યું ત્યાંથી આવી રીતનું એને બાંધી લેવાનું। તમે વિડીયોમાં જોતા રહીએ આપણે કેવી રીતના બાંધીએ। તો આપણે કંઈક આવી રીતનું મિત્રો આપણે બાંધી લીધું છે, તમે જોઈ રહ્યા છો। જો આપણે રેશમની મદદથી અહીંયા આપણે બાંધી લીધું છે। તો હવે આપણે તમને બતાવશું કે આપણું જે આપણે રેશમ પહેરવું એને આપણે બાંધશું કેવી રીતના, તો એ પણ તમને આ વિડીયોમાં બતાવીશ। અને હા મિત્રો, વિડીયોમાં જો નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, પછી તમને આપણા નવા વિડીયો મળતા રહે। આજે મિત્રો આપણે રેશમ બાંધ્યું હતું એને આપણે અહીંયા લઈ રાખવાનું, અને પછી જ આપણે મિત્રો કણું ભરવા થાય એટલે આપણે કંઈક આવી રીતના ખેંચી લેવાના। પણ એના પહેલાં સૌથી મિત્રો આપણે એક વિચારી લેવાનું કે આપણે આના
જે નીચેનો આપણો ભાગ આવે જેમ કે ખોલો એને આપણે બનાવી કેવી રીતનો. તો સૌથી પહેલા જે મિત્રો આપણે કણું પહેરવા એ બંનેને આવી રીતના ભેગા કરી લેવાના અને પછી આપણું આઈશું કંઈક આવી રીતનું રાખી અને તમારે જોઈ લેવાનું કે આવી રીતનો કંઈક ખોલો બને અને પછી નીચેથી આપણું રેશમ કાપી લેવાનું. તો તમને ઘણા લોકોને ફાવતું ન હોય તો હવે તમને બતાડું આસાન ટ્રીક કે એને કાપે કેવી રીતના. તો અહીંયા મિત્રો જે આપણી કારી હોય એ તમારે ગણી લેવાની જેમ કે તમે જોઈ રહ્યા છો. તો આપણે અહીંથી 10 થી 15 કારી ગણશું. તો જો આપણે 15 કારી ગણી લીધી છે અને આપણી એટલી લંબાઈ છે કુલ. તો હવે તમે વિચારતા હશે કે આ નાનું થશે, તો એ નાનું નહીં થાય. તમને હું કાપીને પણ બતાડું કે આપણે એને કેવી રીતના કાપીએ. તો હવે મિત્રો આપણે 15 કારી કુલ ગણી લીધી છે. તો હવે તમને બતાવશો કે કારી કેને કહેવાય. તો જો આ તમે જે મિત્રો જોઈ રહ્યા છો આને કારી કહેવાય અને આને કણ પણ કહી શકીએ. તો આપણે ચાલે તો આપણે કુલ આવો 15 ગણી લીધા છે અને હવે જો આપણે એને કાપીએ કેવી રીતના. તો જો મિત્રો જોઈને આવી રીતનું કંઈ કાપવાનું હું તમને બતાડું. જો આજે આપણી ગાંઠું છે જોઈને આગળથી આવી રીતનું કંઈ કાપી લેવાનું. જે ઝાર હતું એ આપણે કાપી લીધું છે. તો હવે તમે જોવો કે આપણે એને બાંધીએ કેવી રીતના. તો આજે મિત્રો આપણે ઝારના જે શેડા છે જેમ કે આવી રીતના આપણે કણું પહેરવ્યા હતા એ બંને કણુંને આવી રીતના સામે ભેગા કરી લેવાના. જો કંઈક આ રીતના. આવી રીતના ખેંચી અને બંનેને ભેગા કરી લેવાના અને પછી જોઈ લેવાનું કે કંઈ આપણી આટી તો નથી રહી ગઈ. જેમ કે આ બાજુ આપણી આટી છે. જો આવી રીતના ભેગા કરી અને પછી મિત્રો એને સામે બાંધવાના. તો હું તમને બતાડું કે એને કેવી રીતના બાંધી. જુઓ કંઈક આવી રીતના. એક કણ આ બાજુ લઈ લેવાનો અને એક કણ આ બાજુ લઈ લેવાનો અને કંઈક આવી રીતનું બાંધવાનું. જુઓ કંઈક આ ટાઈપથી. અને આ મિત્રો એક મેન આનું પ્રોસેસ એ પણ છે કે આને બાંધવામાં પણ આપણે બહુ વાર લાગે કેમ કે આ જે સામે કણું ભેગા કરવા છે એ બધું મુશ્કેલ લાગે આપણે. તો જુઓ હવે આવી રીતનું બંધાશે. તો મિત્રો આપણે આંસિયું બનાવીને ચાર કરી નાખ્યું છે આપણે ટીજી સમુદ્રી વ્લોગર વે. આ તમે જોઈ લો કેવી રીતે આંસિયું બનાવેલું છે. તો આવી રીતનું કંઈક આંસિયું બનાવવાનું હોય મિત્રો. તો હવે આપણે વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ. ને વિડીયો ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.